નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે હાદા ખુમાણ અને ભાવનગરની વાર સાથેની ઘટના છે કે ઢોલ ત્રંબાળું ત્રહે ત્રહે હાણ પર કરે હાણ ઘોઘા ગઢ લગ ઘુમતા હાદલના હમસાણ। 80 વર્ષની ઉંમરે ભાવનગરના મહારાજા વજયસંગે આંચકી લીધેલું પોતાનો ગરાસ પાછો મેળવવા માટે હાદા ખુમાણે પોતાના જોધર્મલ દીકરાઓ ગેલા ખુમાણ, જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ સાથે બહાર વટવા આદર્યું। તેમણે આખા ગોહિલવાડની ધરતીને ધમરોળી નાખી હતી। એકવાર ઉમરાળા રાજની તિજોરી ભાવનગર જઈ રહી હતી। હાદા ખુમાણે રખેવાળાને વીંધીને તિજોરી લૂંટી લીધી। લૂંટની ખબર પડતા જ ભાવનગરની વાર બહારવટિયાઓની પાછળ પડ્યો અને બહારવટિયા અને વાર વચ્ચે 5-7 ગામનું અંતર હતું। બહારવટિયાઓએ પોતાના ઘોડા ગીર તરફ વહેતા કર્યા। બપોરના 12 વાગ્યાનો ખરેખરો કડક તડકો જામ્યો હતો ત્યારે બહારવટિયા કાંકરસ પાસે શેત્રુજી નદીના પટમાં ઉતર્યા। ઘોડા થાક અને તરસથી રઘવાયા થઈ ગયા હતા। હાદા ખુમાણની ઘોડી તો આંખે અંધારા આવી જવાથી પાણી પીવા દોડી। ઘોડી વધારે પડતું પાણી ન પી જાય તે માટે હાદા ખુમાણે એ લગામ ખેંચી, પણ તરસથી વ્યાકુળ ઘોડી એ પરાણે પાણી પીવા માંડી અને વધારે પાણી પી જવાને કારણે પેટ ફાટવાથી ત્યાં જ ઢળી પડી। પોતાના પ્રાણથી વાલી ઘોડીને તડપડતી જોઈ અને ઘડી વારમાં એના પ્રાણ પંખેરું ઉડી જતા હાદા ખુમાણે ઘોડી માથે પોતાની પછેડી ઓઢાડીને પોકે પોકે રોવા લાગ્યા। જોગીદાસ ખુમાણે આશ્વાસન આપતા કહ્યું, બાપુ, ઘોડી પાછળ આમ રોવાય? હાદા ખુમાણે આંસુ લૂછતા જવાબ આપ્યો, બાપ જોગીદાસ, આ ઘોડી માથે મેં કેટલાય ધીંગાણા ખેલ્યા છે, એનો શો વાંક હતો? આપણે એની જરાય સંભાળ ન રાખી, એની ભૂખ કે તરસ સામે ન જોઈ? જોગીદાસે ઉમેર્યું, બાપુ, બહારવટિયાના ઘોડાની આવી જ હાલત રહેવાની। હાદા ખુમાણે ગળગળા થઈને કહ્યું કે એ તો હું જાણું છું, પણ આજે આ ઘોડી જતા મને કેટલું વહમું લાગ્યું છે અને તને કેમ સમજાવું? કાઠિયાણીએ ગામોતરું કર્યું તેથી પણ મને આટલું દુઃખ નહોતું લાગ્યું। ત્યાં જ ભાણ ખુમાણે યાદ અપાવ્યું, લ્યો બાપુ, મોઢું ધોઈ લ્યો, અહીં ઘોડીનો ખરખરો કરશું ત્યાં તો પાછળથી વાર આવી પહોંચશે, પાછળ ફોજ આવે છે। યાદ આવતા હાદા ખુમાણે એ મોઢું ધોયું અને પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી। નજર ફેરવતા જ શેત્રુજીના કાંઠે ચડતા 500 બકરા વચ્ચે તેમણે એક ઊંટ જેટલો ઊંચો અને ગજાળો ઘોડો જોયો। હાદા ખુમાણે કહ્યું, ભાઈ જોગીદાસ, ઓલો ઘોડો સારો લાગે છે। જોગીદાસે કહ્યું, બાપુ, આટલા ઘોડા અહીં છે છતાં એ ખાંભાની જેમ શાંત ઊભો છે, એટલે ટાઢો બોળ લાગે છે। હાદા ખુમાણે પારખું કરતા કહ્યું, ના ભાઈ ના, ઘોડાનો રંગ, એની પૂંછડીને એનું પશમ બતાવે છે કે એનામાં ઘણું પાણી છે, હાલો એને જોઈએ। ગોવાળ પાસે જઈને હાદા ખુમાણે પૂછ્યું, લા ગોકળા, આ ઘોડે આમ જોલે કેમ ગયો છે? ગોવાળે જવાબ આપ્યો, બાપુ, એને દૂધમીણો ચડ્યો છે, નાનો હતો ત્યારથી આ બકરા ભેગો રહે છે। જેટલી દૂધની બકરીઓ એને ધાવે છે ને ધાવવા ન દે તો પાડીને પણ ધાવે છે। હાદા ખુમાણ બોલ્યા, ત્યારે તો એના નળિયા સાજા છે, ચડાવ કર્યો છે એના પર? ગોવાળા કહ્યું, ના બાપુ, ક્યારેક ચોકડું ચડાવીએ છીએ। હાદા ખુમાણે રાજી થતા કહ્યું, ત્યારે તો કામ થઈ ગયું। સુરત દાદાએ સામેથી જ ઘોડો મોકલ્યો, લા જાઓ, આપણી ઘોડીનો સામાન લઈ આવો। તેમને ગોવાળને પૂછ્યું, ગોવાળ, આ ઘોડો કોનો છે? ગોવાળે કહ્યું, બાપુ, મેરામ ખુમાણનો। હાદા ખુમાણે કહ્યું, ત્યારે તો આપણો જ ગોકળિયા મેરામભાઈને કહેજે કે હાદા ખુમાણની ઘોડી મરી જતા બાવળો લઈ ગયા છે અને પૂછીને કિંમત મોકલી આપશું। ગોવાળે મૂંઝાતા પૂછ્યું, પણ બાપુ, મેરામભાઈ મને ખીજાશે તો? હાદા ખુમાણે તને 50 રૂપિયા આપતા કહ્યું, આ લે, મારું નામ દેજે, છતાંય મેરામભાઈ કહેશે તો ઘોડો પાછો મોકલી દઈશ। માણસો ઘોડીનો સામાન અને લગામ લઈ આવ્યા। બાવળા માથે સામાન માંડીને લગામ ચડાવી તોય ઘોડાએ આંખ ન ખોલી। જવાક દઈને હાદા ખુમાણ બાવળા પર સવાર થયા અને એડી મારી બાવળો ઊંઘમાં ને ઊંઘમાં જ ઉપડ્યો। જોગીદાસે કહ્યું, બાપુ, આ બાવળો હજી આંખ નથી ઉગાડતો, ધ્યાન રાખજો। હાદા ખુમાણે જોરથી એડી મારતા કહ્યું, બાવળો આંખ ન ઉગાડે
તોય ઊંઘમાં ને ઊંઘમાં 10 ગાવ કાપી નાખે એવો છે. એડી વાગતા જ બાવળાએ આંખ ઉઘાડી. પોતાની માથે કોઈ બેઠું છે એનું ભાન થતાં જ તે આંખો મીચીને પવન વેગે દોડવા લાગ્યો. ઘણી વારમાં તો હેંજળ અને મેવાસાના ડુંગરો આવ્યા અને બહારવટિયા ડુંગરોમાં અલોપ થઈ ગયા. 1.5-2 મહિનામાં તો હાદા ખુમાણે બાવળાને ફેરવીને એવી સરસ તાલીમ આપી દીધી. પણ એની આંખો મીચીને ચાલવાની ટેવ ન ગઈ. ત્યારથી જ ઊંધું નાખીને ચાલતા માણસ માટે કહેવત પડી ગઈ કે કાં ભાઈ હાદા ખુમારના બાવળાની જેમ આંખો મીચીને ચાલે છે. બહાર વટામાં બાવળો બહુ પાણીદાર નીવડ્યો. રાજુલાથી લઈને ઠેઠ ઘોઘા સુધી ભાવનગરના ગામડા રોજ ભાંગવા લાગ્યા. હાદા ખુમારનું નામ સાંભળીને ગામડા ધ્રુજવા લાગતા. એકવાર ખાપરાના ડુંગરામાં હાદો ખુમાર પોતાના 50 સાથીદારો સાથે પડ્યો હતો. જોગીદાસ કુમાર સૂરજ સામે માળા ફેરવીને જપ પૂરા કરી હાદા ખુમાર પાસે આવ્યા અને બોલ્યા, બાપુ, આમ ગામડા ભાંગવાથી ગરીબ પ્રજા ત્રાસે છે. એમાં ભાવનગર રાજનું રૂવાડું ફરકતું નથી અને આપણે નકામા પાપના પોટલા બાંધીએ છીએ. હાદા ખુમારે કહ્યું, ગ્રાસના મૂળમાં જ પાપના પોટલા છે. પાપનો વિચાર કરીએ તો ગ્રાસ ઘરે ન આવે. જોગીદાસે દુઃખ વ્યક્ત કર્યું. પણ બાપુ, આપણે આટલા ગામ ભાંગ્યા તોય મહારાજ વજેસંગના દિલમાં જરાય ધ્રાસકો પડ્યો હોય એવું લાગતું નથી. હવે તો મને પ્રજાને લૂંટતા ત્રાસ થાય છે. હાદા ખુમારે રસ્તો બતાવ્યો. રૈયતના ત્રાસની રાજને પડી હોતી નથી. રાજની તિજોરી લૂંટાઈને રાજની ફોજને ધબડીએ તો જ રાજની આંખ ઉગડે. ભાણ ખુમારે ઉમેર્યું, મહારાજ વજેસંગની આંખ ઉગાડવા આવે કંઈક મોટો ધડાકો કરવો પડશે, નહીતર મહારાજ ગ્રાસ પાછો નહીં આપે. નાવલી નદીમાં નાહવાનું તો બાજુ પર રહ્યું. નાવલીના કાંઠે મરીએ તોય સારું કુંડલા અને નાવલીની વાત. આવા જ હાદા ખુમારના ચહેરાનો રંગ બદલાઈ ગયો. પોતાના કલેજાના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંકે આંચકી લીધું હતું. એ વાત આવતા જ તેમના દિલમાં વેરની આગ સળગી ઉઠી. હાદા ખુમારે પૂછ્યું, મહારાજ વજેસંગ આજે ક્યાં છે? જોગીદાસે કહ્યું, બાપુ, આજે મહારાજ શિહોરમાં છે. એવા વાવડ મળ્યા છે. સાંભળતા જ હાદા ખુમારની દાઢી મૂંજ ક્રોધથી ફરકવા લાગ્યો. રૂવાડા ઊભા થઈ ગયા અને આંખોમાં લોહીની ટસરો ફૂટી ગઈ. તેમને તરત જ બહારવટિયા અને ઘોડા તૈયાર કરવા હુકમ કર્યો. બાવળા માથે સામાન મંડાયો અને હાદા ખુમારે સિંહોર તરફ ઘોડો વહેતો કર્યો. પાછળ જોગીદાસ અને ભાણ ખુમારે પણ એ ઘોડા દોડાવ્યા. જોત જોતામાં સિંહોર નજીક આવ્યું. સાથીદારે કહ્યું, બાપુ, આ સિંહોર આવ્યું. હાદા ખુમારે મરમાં કહ્યું, કેમ ભા, સિંહોર ભાળીને પગ પાછા પડવા માંડ્યા? સાથીદારે કહ્યું, પગ પાછા પડવાની વાત નથી, પણ મહારાજા વજેસંગ આજે શિહોરમાં છે. હાદા ખુમારે આવેશમાં કહ્યું, મને ખબર છે, મહારાજા શિહોરમાં હોય ને શિહોર ભાંગે તો જ કાળજાને ટાઢક થાય. સાથીદારો કંઈ સમજે તે પહેલા હાદા ખુમારે બાવળાને એડી મારીને દોડાવ્યું. બહારવટિયા આવ્યાની બૂમોથી શિહોરમાં અફરાતફરી મચી ગઈ. દરવાણી દરવાજો બંધ કરે તે પહેલા બહારવટિયાઓએ ચોકીદારોને ભાલે પરોવી દીધા. દરવાજાનો કબજો લઈ સિંહોરની બજારમાં લૂંટ ચલાવી. ભયંકર વાવાઝોડું પળવાળમાં ત્રાહિમામ પોકારાવે તેમ સિંહોરને ધમરોળીને હાદો ખુમાણ વંટોળિયાની જેમ પાછો ફર્યો. મહારાજ વજેસંગ હજુ પોઈડ્યા હતા ત્યાં મહાજને આવીને પોક મૂકી. મહારાજ, ગજબ થયો, આપની હાજરીમાં હાદા ખુમારે સિંહોર ભાંગ્યું. આ સાંભળતા જ મહારાજે તલવાર સંભાળી અને ફોજ સાબદી કરવાનો હુકમ કર્યો. ઘોડાઓની હણહણાટી વચ્ચે 300 માણસોની ફોજ સાથે મહારાજ વજેસંગ હાથી પર સવાર થઈ બહારવટિયાની પાછળ ઘસ્યા. જોજો, આજે ખુમાણ બચવા ન જોઈએ. ના હુકમ સાથે વાર ઘોઘવાતા પૂરની જેમ વહેતી થઈ. ભાગતા બહારવટીઓ પાછળથી ઘોડાના ડાબલાની બહુ બહાટી સાંભળી. જોગીદાસે પાછું વળીને જોયું તો મહારાજ વજેસંગ હાથી પર બેસીને કાળ બનીને આવતા હતા. ભાણ ખુમારે ચિંતા વ્યક્ત કરી, બાપુ, વારમાં માણસો વધારે છે ને આપણે થોડા છીએ.
આદા ખુમાણે કહ્યું, સુરજ દાદા લાજ રાખશે. આદા ખુમાણે દાઢમાંથી શબ્દો સરી પડે તેમ બાવળાને જોરથી એડી મારી. એડી વાગતા જ બાવળે આંખ ઉગાડી અને તીરની જેમ છૂટ્યો. 5 ગાવ સુધી દોડ્યા, પણ બહારવટિયા વારને નજીક આવવા દેતા નહોતા. બહારવટિયાઓ સાથે રૂખડ અરડું નામના એક ગઢવી પણ હતા. એમની ઘોડી વછેરી હોવાથી ધીરી પડવા લાગી. ગઢવીને થયું કે આજે આ ઘોડી બહારવટિયા સાથે પહોંચી નહીં શકે અને આપણે માર્યા જઈશું. તેમણે ગુસ્સામાં ભાલાની અણી ઘોડીને દબાવી એટલે ઘોડી હાદા ખુમાર પાસે પહોંચી ગઈ. રૂખડ અરડુએ હાદા ખુમારને મેણું મારતો દોહો લલકાર્યો. 100 વાર સિંહોર તણી લીલી લોમે લાજ, પારોઠના પગ આજ કાં હાથી ભરે હાદીઓ. હે આદા ખુમાણ, લોમા ખુમાણે 100 વાર સિંહોરના રાજાની લાજ રાખી હતી. આજે તો હાથી જેવા મરદ થઈને કેમ પાછા પગલા ભરે છે? દોહો સાંભળતા જ આદા ખુમાણે કહ્યું, વણે આપા રૂખડ, હવે જાજા વેણ ન બોલ. હું તો સામું મેદાન આવે તેની વાટ જોતો હતો. એમ કહી આદા ખુમારે બાવળાને મેદાન તરફ વાળ્યો. મેદાનમાં ઘોડાને કુંડાળે નાખી બહારવટિયાઓએ અર્ધચંદ્રાકાર વ્યૂહ રચ્યો. આદા ખુમારની એક બાજુ જોગીદાસ, બીજી બાજુ ભાણ ખુમાણ ગોઠવાઈ ગયા. આદા ખુમાણે ભાલો બગલમાં દબાવી તલવાર હાથમાં લઈ સુરજ દાદાને પ્રાર્થના કરી, હે દાદા, આજે તમારા પોતરાની લાજ રાખજો. મહારાજની ફોજ ઉતાવળમાં અસ્તે વ્યસ્ત થઈ ગઈ હતી. ફોજ સંભાળાઈ તે પહેલા તો આદા ખુમાણે શાબાશી આપીને બાવળાને એડી મારી. તોપના ગોળાની જેમ બાવળો છૂટ્યો. આદા ખુમાણે ફોજના સરદારને ભાલે પરોવી દીધો અને બીજા જાતે બાજુના સ્વારને ધૂળ ચારતો કર્યો. પળવારમાં ઝાક ઝીક બોલી ગઈ અને બહારવટિયાઓએ મહારાજની સેનાનો સૌથ વાળી દીધો. હાથી પર સવાર મહારાજ વજ્રસંઘ સામે પોતાનો બાવળો લાવીને આદા ખુમાણે લલકાર્યા, હે વજા મહારાજ, આજે આ બુઢિયાનો ખેલ જોવો હોય તો હાથીને એક બાજુ ઊભો રાખીને જોઈ લો. પોતાની નજર સામે સેનાનો સફાયો થતો જોઈને મહારાજને રોમ રોમ એ અગ્નજાળ લાગી. હવે જોયા તારા ખેલ, કહીને મહારાજે રીસમાં આવી આદા ખુમાણ પર સાંગ ઝીકી. સાવજ આદા ખુમાણે ભાલાની બુડીથી એ બાવળનો આગલા પગે ઈશારો કર્યો. બાવળો તરત ગોઠણભેર થઈ ગયો અને મહારાજની સાંગ જમીનમાં ખૂંપી ગઈ. ત્યારે તમારે રંગ જોવો છે ને, જોઈ લો, કહી આદા ખુમાણે બાવળાને કુદાવ્યો. બાવળો સીધો હાથીના કુંભસ્થળ સુધી પહોંચ્યો અને આદા ખુમાણે હાથીના પડખામાં ભાલાનો ગોદો માર્યો. ભાલાનો સ્વાદ ચાખી ગયેલો હાથી મહારાજા સોંતો ભાગ્યો. મહારાજે હાથીને વાળવા બહુ મથામણ કરી, પણ હાથી પાછો ન ફર્યો. મહારાજના ભાગતા હાથી પાછળ રાખી ફોજ પણ ભાગી ઊભી ગઈ થઈ. આગળ લાદોડા વેરતો હાથીને પાછળ ભાગતી ફોજ જોઈને આદા ખુમાણે બૂમ પાડી, મહારાજ, હાદાનો હાથ વાયડો છે, એની વાંહે ચડવાની ભૂલ ફરી ન કરતા. આ દ્રશ્ય જોઈને રૂખડ અરડું ગઢવી આદા ખુમારની શૂરવીરતા બિરદાવતો એ નવો દોહો લલકાર્યો, કુંડળ ગઢના કેસરી, તું ડણકે જ્યાં દાઢાળ, ત્યાં છાંડે ગાઢ હોંડાળ, હું સોણીને હાદલા. હે કુંડલાના આદા ખુમાણ, તું દાઢાળા સાવજની જેમ ડણક નાખે છે. ત્યારે સૂંઢવાળા હાથી જેવા મહારાજા પણ પોતાની ગાઢ છોડીને ભાગવા લાગે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય મા.